શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ અય્યંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરમ ગોવિંદરાય વિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણામ તથા એવં શ્રી યદુનાયકં કિલ ઘનશ્યામં ચ તત વંશજાન કાલિંદિં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીયપ્રભું ચ સ્મરે. વલ્ભાખ્યાનમાં તૃતીય આખ્યાનનો અવગાહન શ્રી ગુસાઈજીના અનુગ્રહથી અને બાલકવિ ગોપાલદાસજીની કહાનીથી અને શ્રી જીવણજી મહારાજના આશીર્વાદથી આપણે જોઈ રહ્યા છીએ. એમાં આજે હવે 8મું તુક છે એને આપણે જોઈશું. ત્યાં ગોપાલદાસજી એ રીતનું ગાય છે. નિગમ સામ શાખા સહસ્રસું કરે રે ભલો નિર્ઘોષ આ ઘોષપતિ ભગવંત ભેટતા. અહીંયા નિગમ એટલે વેદ, સામવેદ, શાખા એટલે વેદોમાં શાખા હોય, સહસ્રસું હજારો શાખા હોય, કરેરે ભલા નિર્ઘોષ તો એ બધા સારી રીતે ભલા સારી રીતે નિર્ઘોષ એટલે ઘોષ કરે છે, અવાજ કરે છે. આ ઘોષપતિ ભગવંત ભેટતા. ઘોષ એટલે વ્રજ, એના પતિ એટલે કૃષ્ણ જે ભગવાન છે એ એમને ભેટ્યા એટલે કે મળ્યા. આવો એનો સામાન્ય અર્થ આપણે અહીંયા જોયો. હવે એની આગળ થોડોક વિચાર આપણે કરવો એટલા માટે જરૂરી બને કે અહીંયા નિગમ શબ્દ મૂક્યો તો પહેલાં તો નિગમ એટલે વેદ, એ તો આપણે જાણીએ છીએ. પણ વેદને કહેવાય શું? વેદને શાસ્ત્ર તરીકેની ઓળખ હોય. આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ કે શાસ્ત્રમાં આ કહ્યું, શાસ્ત્રમાં તે કહ્યું, આ પ્રકારનું શાસ્ત્ર. તો પહેલી વસ્તુ, વેદ એક શાસ્ત્ર છે. હવે શાસ્ત્રની વ્યાખ્યા પંડિતોએ, આચાર્યોએ ખૂબ સુંદર આપી છે કે શાસ્ત્ર કોને કહેવાય.
તો એક તો જે શાસન કરે અને બીજું જે સનસન કરે. શાસન કરવું એટલે આજ્ઞા કરવી, તો જે તમને આજ્ઞા કરે, અને બીજું સનસન એટલે વર્ણન કરે. તો જ્યાં તમારા પર કોઈક આજ્ઞા કરતું હોય અને ક્યાંક કોઈક તત્વનું ચોક્કસ નિરૂપણ કરતું હોય, તો આ બે વસ્તુ જેમાં છે એને શાસ્ત્ર કહેવામાં આવે. કે એક તો એ આજ્ઞા આપીને શાસન કરે છે, અને બીજું કે કોઈ એક ચોક્કસ તત્વનું બહુ સ્પષ્ટ નિરૂપણ આ શાસ્ત્ર કરે છે. હવે જે આપણે કહ્યું કે શાસન, આજ્ઞા, તો આજ્ઞા બે પ્રકારની હોય. એક શાસ્ત્ર એ કે તમારે આ કરવું જોઈએ, જેને વિધિ કહેવાય, અને એક શાસ્ત્ર એવું કહે, એ જ શાસ્ત્ર કે તમારે આ કરવું ના જોઈએ, એને નિષેધ કહેવાય. એટલે આજ્ઞા બે પ્રકારની થઈ, એક કરો, બીજું ના કરો. એટલે આ જે આજ્ઞા છે એનું જોડાણ આપણી ક્રિયાશક્તિ સાથે છે. કરો કે ના કરો, ક્રિયા સાથે એ સંબંધ ધરાવે છે. અને જે વર્ણન છે, જેમાં યથાર્થ રૂપે વર્ણન કર્યું છે, એમાં કોઈ ક્રિયાને લેવા દેવા નથી, પણ તમારી પાસે એક ચોક્કસ જ્ઞાન મળે છે. એટલે સંસનમાં, વર્ણનમાં જ્ઞાન છે. એટલે જો આપણે ઘણી વખત કહીએ છીએ કે વેદના બે ભાગ છે, એક પૂર્વકાંડ છે, એક ઉત્તરકાંડ છે. તો પૂર્વકાંડ એ યજ્ઞાત્મક છે, ક્રિયાત્મક છે, અને ઉત્તરકાંડ એમાં બ્રહ્મનું જ્ઞાન છે. તો શા માટે આવી રીતના બે ભાગ, એની સમજ અહીંયા આપણને મળે છે કે જ્યારે શાસન કરીને આજ્ઞા કરતું હોય ત્યારે એ પૂર્વકાંડ બની જતો હોય, અને જ્યારે એક ચોક્કસ વસ્તુ, એટલે અહીંયા તો પરબ્રહ્મ પરમાત્માનું જ જ્ઞાન આપવાનું હોય, કારણ કે વિશ્વમાં એક જ તત્વ છે, જે તત્વ બધા તત્વનો સાર છે, અને એ તત્વ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, સચ્ચિદાનંદ છે, જેનું જ્ઞાન તમને આપે છે. તો એ પછી સમગ્ર આખી જે વસ્તુ બની ગઈ તે ઉત્તરકાંડની બની ગઈ, જ્ઞાન અંગ એ બની ગયું. હવે જ્યાં વિધિ અને નિષેધ એ બંને જે શાસ્ત્રમાં હોય, એટલે એને ધર્મશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. આપણે વાત કરીને બી શાસ્ત્ર શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ, જુદા જુદા શાસ્ત્રો હોય છે, તો જ્યાં વિધિ અને નિષેધની વાત કરવામાં આવી હોય એને ધર્મશાસ્ત્ર અથવા તો કર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે. કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઠાકોરજી આજ્ઞા કરી છે કે વિશ્વનું સર્જન કર્યા પછી બ્રહ્માજીએ આ જીવોને એ જ કહ્યું કે તમે બધા યજ્ઞ કરો, યજ્ઞથી દેવોને રાજી કરો, રાજી થયેલા દેવો એ તમને સાચવશે, આવી આજ્ઞા બ્રહ્માજીએ કરી છે. તો અહીંયા જે યજ્ઞ છે એ કર્મ છે. તો એ યજ્ઞ કરવો ન કરવો, ક્યારે કરવો ન કરવો, આ બધા વિધિ નિષેધ જોવા મળે. એટલે આ જે વિધિ નિષેધ બતાવે છે એ થયું ધર્મશાસ્ત્ર. અને જે વસ્તુનું પ્રતિપાદન કરવાનું છે એને જ્ઞાનશાસ્ત્ર કહેવામાં આવે. અને જ્ઞાનશાસ્ત્રનો બીજો અર્થ આપણા વેદાંતમાં ઉપનિષદ તરીકે એને ઓળખવામાં, અથવા દર્શન શાસ્ત્ર તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. આપણે ત્યાં આસ્તિક દર્શનશાસ્ત્ર અને નાસ્તિક દર્શનશાસ્ત્ર બે પ્રકારના દર્શનશાસ્ત્ર છે. જેને ફિલોસોફી આપણે સામાન્ય સમજવું હોય તો ફિલોસોફી, આસ્તિક અને નાસ્તિક. આસ્તિક કોને કહેવાય અને નાસ્તિક કોને કહેવાય? હા, બધાનો કન્સેપ્ટ એ પ્રકારનો છે કે જે ભગવાનને માને તે આસ્તિક કહેવાય. આવું જનરલાઇઝ તમે પૂછો સમાજમાં તો આસ્તિક એટલે જે
ઈશ્વરને માને છે તે આસ્તિક, નથી માનતો તે નાસ્તિક. આવી એક જનરલ ઇમ્પ્રેશન તમને સમાજમાં જોવા મળે. પણ જે વેદને માને છે એ આસ્તિક છે, જે વેદને નથી માનતો તે નાસ્તિક છે. એટલે અહીંયા દર્શનશાસ્ત્ર પણ આસ્તિક અને નાસ્તિક બંને પ્રકારના છે. એટલે આપણી ભારતના સંસ્કૃતિની, સભ્યતાની એક આ ગરિમા છે, એક વિશિષ્ટતા છે કે જ્યાં નાસ્તિક વિચારસરણી છે એને પણ એક્સેપ્ટ કરી છે. આ આપણા સનાતન ધર્મની મહાનતા છે. બીજે કોઈ જગ્યાએ આવું ન ચાલે. પણ અહીંયા આ સ્વીકૃત થયું છે. એટલે ચારવારક છે, પછી બૌદ્ધ છે, જૈન છે, એ લોકો વેદને નથી માનતા. પણ દર્શન તો એમના ધર્મના શાસ્ત્રો, એ દર્શનશાસ્ત્ર તો ગણાયા છે. તો આ રીતે દર્શનશાસ્ત્રની બી આપણે વાત કરી. હવે એક સરસ વસ્તુ કરી કે ધર્મશાસ્ત્ર નિર્ણય તો તમને આપે કે આ કરો, આ ન કરો, પ્રવૃત્તિ કરો કે ન કરો. પણ એનો બધો આધાર કોના ઉપર છે? જે પુરુષ કરતો હોય તેના ઉપર આધાર છે. અને એ પુરુષ કરશે કે ન કરશે એ કોના પર આધાર રાખે? એની વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે. એટલે ધર્મશાસ્ત્રની આજ્ઞાનું પાલન, વિધિ કે નિષેધ, એ પુરુષ ઉપર આધારિત છે. પુરુષની વિવેક બુદ્ધિ પર આધારિત છે કે આ આજ્ઞાનું મારે પાલન કરવું છે કે આ આજ્ઞાનું પાલન કરવું નથી. એટલે ધર્મશાસ્ત્ર, કર્મશાસ્ત્ર એ ભલે બન્યા છે તો મનુષ્યો માટે, પણ અલ્ટિમેટલી એ ડિપેન્ડ કરે છે વ્યક્તિના વિવેક ઉપર. અને જે જ્ઞાનશાસ્ત્ર છે, જ્ઞાનશાસ્ત્રમાં એ શાસ્ત્ર તમને ભગવાનનું બહુ સ્પષ્ટ સ્વરૂપ એનું નિરૂપણ કરી દે છે. પણ એ કર્યા પછી એ દર્શન કરનાર વ્યક્તિની દ્રષ્ટિ એના ઉપર આખા દર્શનનો આધાર રાખતો હોય છે. એટલે બંને શાસ્ત્ર એ અલ્ટિમેટલી ડિપેન્ડ્સ કોના પર થાય છે? કે જે આચરણ કરે છે એના ઉપર. જેને ધર્મનું અનુસંધાન કરવું છે એ પુરુષની વિવેક બુદ્ધિ ત્યાં જરૂરી બનશે. અને જેને જ્ઞાન અર્જિત કરવું છે ત્યાં એની દ્રષ્ટિ, એનો દ્રષ્ટિકોણ એ આધાર રાખશે. એટલે બંને શાસ્ત્રોનું પાલન જે મનુષ્ય કરવાનું છે, એની વિવેક બુદ્ધિ અને એની દ્રષ્ટિ. એટલે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, અંતઃકરણ જે નિર્દોષ હોય ને એ જ લોકોમાં આ જ્ઞાનનું ઉપાર્જન બહુ જલ્દી થાય. નહીં તો સ્પષ્ટ કરેલું જ્ઞાન પણ એ લોકો સુધી પહોંચી શકતો નથી. હવે જે શાસનની વાત કરીએ આપણે, તો શાસનમાં શું હોય? આજ્ઞા હોય. ભાઈ આ તમે કરો. પણ જો આપણા મહાપુરુષો કેટલા વિવેક બુદ્ધિવાળાને લોકોનું થિંકિંગ કેવું હશે, તો એવું કહે છે કે આ આજ્ઞા કરવી, શાસન કરવું એ પણ 3 પ્રકારનું હોય. શાસન પણ 3 પ્રકારનું હોય. એક શાસન એ પ્રભુ સંમિત શાસન કહેવાય. એક શાસન પ્રભુ સંમિત કહેવાય. બીજું મિત્ર સંમિત કહેવાય. હું બધું તમને સમજાવીશ કે એનો અર્થ શું થાય. એક પ્રભુ સંમિત, બીજું મિત્ર સંમિત, અને ત્રીજું કાંતા સંમિત. પ્રભુ સંમિત, મિત્ર સંમિત અને કાંતા સંમિત. એટલે અહીંયા શું કહેવા માગે છે મહાપુરુષો? તો પ્રભુ સંમિત એટલે અહીંયા જે આજ્ઞા છે એ આજ્ઞા રાજાની આજ્ઞા છે. તમારે એનું ઉલ્લંઘન તમે કરી જ ના શકો. તમારી ઈચ્છા ન કરવાની હોય, જે આપણે લૌકિકમાં કહીએ છીએ ને, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, ભલે સમજતા હોઈએ પણ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, ધેટ ઇઝ નોન એઝ પ્રભુ સંમિત. એટલે ત્યાં જે રાજાની આજ્ઞા છે એમાં તમે કોઈ બાંધછોડ કરી ના શકો. તો આવું જે શાસ્ત્ર, જે પ્રભુ સંમિત શાસ્ત્ર છે એ વેદ છે. એટલે આપણે અહીંયા નિગમની વાત કરીને તો નિગમ વેદ શું છે એને આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ છીએ કે શા માટે વેદનું મહાત્મ્ય. મહાપ્રભુ પણ વેદ પારગ. આપણો પુષ્ટિમાર્ગ
એ વેદ સાથે જ જોડાયેલો છે. આપણે કોઈ સેપરેટ એન્ટિટી કે કોઈ સ્પેસિફિક એન્ટિટી નથી. વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ વેદ. વેદમાંથી મહાપ્રભુજીએ આ એક સંપ્રદાયનો ફાંટો ઊભો કર્યો છે. એટલે મહાપ્રભુજીને વેદ અતિશય પ્રિય છે. એટલે આ કેમ વેદ? કારણ કે પ્રભુ સંમિત છે. પ્રભુએ જે કહ્યું એ તમારે પાછું કરવાનું, જો એમાં કોઈ બાંધછોડ આવે નહીં. એટલે વેદ છે એ આ પ્રભુ સંમિત શાસ્ત્રનું ઉદાહરણ છે. ત્યાં પછી મિત્ર સંમિત. તો મિત્ર કેવો હોય કે જરાક થોડુંક તમને સમજાવે, અને કંઈક તમે એવા બાંધછોડ વિચારી શકો. જે પુરાણો છે, પુરાણ પણ શાસ્ત્ર છે. તો પુરાણ જે શાસ્ત્રને આ લોકો મિત્ર સંમિત કહે છે કે એમાં તમે કંઈક બાંધછોડને વિચારી શકો. કરવી હોય તો તમે વિચાર કરી શકો. ડેટ ઇઝ પુરાણ. અને કાંતા સંમિત. તો કાંતા સંમિતમાં જેમ એક પ્રિયા હોય અને પોતાના પ્રેમને સમજાવતી હોય, તો ત્યાં દ્રષ્ટાંત આપ્યા કાવ્યો વગેરે જે છે, નોવેલો ને આ બધું, એ કાંતા સંમિત કહેવાય. એટલે ત્યાં બાંધછોડ સંભવી શકે. પ્રભુ સંમિતમાં બાંધછોડ હોય જ નહીં. મિત્ર સંમિતમાં તમે કંઈક વિચારી શકો, અને કાંતા સંમિતમાં બાંધછોડ તમે કરી શકો. તો વેદ છે એ આ ત્રણ પ્રકારમાંથી પ્રભુ સંમિત પ્રકારનું શાસ્ત્ર છે. એટલે એમાં જે આજ્ઞા થઈ એ આજ્ઞા યુ ઓટ ટુ ઓબે, એનું પાલન તમારે કરવું જ જોઈએ. તો એ પ્રોફાઇલ એ વેદની છે. હવે આ વેદને નિગમ જે કહ્યું, તો એ વેદ વિશે થોડીક આપણે વધારે વાત કરીએ. આમ તો સંસ્કૃતમાં ધાતુમાંથી શબ્દ બનતા હોય, એટલે નિગમ શબ્દ જે બન્યો એને એવી રીતે સમજાયો કે નિતરામ ગમયતી બ્રહ્મબોધયતી ઇતિ નિગમ. જે હંમેશા નિગમ, નિતરામ હંમેશા બ્રહ્મનું બોધ કરે એનું નામ નિગમ. એટલે તમારે જો બ્રહ્મને સમજવો હોય તો માત્ર વેદ અને વેદ જ તમને બ્રહ્મ વિશે માહિતી આપી શકશે. એટલે ગીતા આજ્ઞા પણ ઠાકોરજીએ કરી કે વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય. માત્ર વેદથી જ હું જાણી શકાવું છું, બીજા કોઈથી હું જાણી શકાતો નથી. પણ એ વેદ મેં કહ્યું પ્રમાણે પ્રભુ સંમિત શાસ્ત્ર છે, એટલે એનું પાલન, એનું ફોલો આપણે કરવું પડે. હવે એક વેદ હતો, આપણે ભાગવતમાં આગળ બી જોઈ ગયા છે કે એક વેદ હતો, અને વ્યાસ મહર્ષિજીએ એના 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વ્યાસજીના શિષ્યો તો ઘણા હતા, પણ વ્યાસજીને જે અધિકારી પોતાના 4 પટશિષ્યો લાગ્યા, એમાંથી જે પૈલ મુનિ હતા એમને ઋગ્વેદનું દાન કર્યું. વૈશંપાયનજી હતા, એમને યજુર્વેદનું દાન કર્યું. જૈમિની હતા, એમને સામવેદનું દાન કર્યું. અને સુમંતુ, દારૂણ સુમંતુ હતા, એમને અથર્વવેદનું દાન કર્યું. અને પછી એ બધા ઋષિઓએ પોતાના જે શિષ્યો હતા એમને આ બધું શીખવવા માંડ્યું. આગળ આગળ આ બધું વધતું ગયું. હવે શા માટે વ્યાસ મહર્ષિજી આવું કર્યું? કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું કે યજ્ઞ કરવું એ આપણું કર્તવ્ય છે. એવું કહ્યું છે કે તમે 100 વર્ષ જીવો, શતમ જીવ શરદ. મનુષ્ય 100 વર્ષનું જીવ્યા, આવા આશીર્વાદ મળતા હતા, પણ અગ્નિહોત્ર તો કરો જ. આ ઉપનિષદની આજ્ઞા છે કે બિંગ એ હ્યુમન બિંગ, બધા કહે છે ને બિંગ હ્યુમન, એ બહુ હમણાં ચાલે છે ચારે બાજુ, બિંગ હ્યુમન. પણ હ્યુમન એને કહેવાય આપણા શાસ્ત્રો પ્રમાણે જે 100 વર્ષ જીવે પણ સાથે સાથે અગ્નિહોત્ર કરે, એનું નામ માણસ કહેવાય. એટલે જ મહાપ્રભુજીએ વિચાર કર્યો કે આ સમયમાં
યજ્ઞ કરવા તો શક્ય જ નથી. શક્ય એટલા માટે નથી કે કલિયુગનો પ્રભાવ છે, અને યજ્ઞ કરવામાં 6 વસ્તુઓની મુખ્યતા હોય: દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ 6 વસ્તુઓ ભેગી થાય તો યજ્ઞ થાય. પણ કલિયુગમાં આ 6 વસ્તુઓની શુદ્ધિ રહી નથી, જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં મહાપ્રભુએ બતાવ્યું કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવ ગતિર્મમ. પછી ત્યાં દેશની શરૂઆતમાં વાત કરી, મ્લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપૈક નિલયેશુ ચ સત્પીડાય વગ્ર લોકેશુ. ત્યાં દેશની વાત કરી, પછી કાળની વાત કરી છે. તો યજ્ઞમાં જરૂરી 6 અંગો છે, એ અત્યારના યુગમાં શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થતા નથી. એટલે યજ્ઞનું ફલ મળે નહીં એવું આ મહાપ્રભુજીનું દ્રઢપણે માનવું છે. તો પછી હવે શું કરવું? પોતાના સેવકો માટે શું કરવું? એટલે મહાપ્રભુજી આપણે ત્યાં આ સેવા પ્રકાર બતાવ્યો. એમાં જનક રાજા અને યાજ્ઞવલ્ક એ બેનો સંવાદ જોવા મળે છે. જનક રાજા યાજ્ઞવલ્કને પૂછે છે. જનક રાજા એને વિદેહી તરીકે ઓળખવામાં આવે છે. વિદેહી એટલે જીવતા હતા, પણ આપણા જેવું દેહ, એટલે ભૌતિકતા એમના દેહમાં નહોતી. એટલે જેને જીવન મુક્ત, જીવતા જીવતા જે મુક્ત થઈ ગયેલા હતા એવા જનક રાજા હતા. એટલે ભાગવતમાં પણ એમના નામનો ઉલ્લેખ છે. તો જનક રાજા અને બહુ જ્ઞાન પીપાસુ હતા. સંતો મહતો મનતો બધાને ખૂબ એ શાસ્ત્ર ચર્ચા બહુ કરતા. યાજ્ઞવલ્ક સાથે આ વાત થઈ કે ભાઈ હવે યજ્ઞ તો કરવો છે, પણ યજ્ઞમાં તો જે આહુતિ બધી આપવાની હોય, તો એ બધી આહુતિ માનો કે તમને ના મળે, કારણ કે એમાં જે વસ્તુની આહુતિ આપવાની હોય એ તો બધી જોઈએ જ, અન્ન વગેરે જે જોઈતું હોય, તો એ માનો કે ના મળ્યું, તો શું કરવું? તો યાજ્ઞવલ્કજી કહે છે કે એવું કરવું કે યજ્ઞ કરતી વખતે પેલો સમીધ આવે, એક લાકડું એવું આવે આગળ, ગોળ એનું એ હોય, હા, સમીધ કે એને સમીધ કે. એટલે જે વખતે ઋષિઓ હતા ત્યારે એવું કહેવાય છે કે જે રાજાના રાજ્યમાં ઋષિઓ જતા, તો રાજા એમને કહેતો કે તમારે જે આશ્રમની જમીન જેટલી જોઈતી હોય એટલી લઈ લો. તો એ ઋષિઓ એક જગ્યાએ ઊભા રહીને સમીધને ફોર્સથી ફેંકતા. જેટલા અંતર દૂર થાય એટલો વિસ્તાર રાજા એ ઋષિઓને આપી દેતો હતો. આવી જૂની જૂની વાતો મળે છે. તો આ સમીધ યજ્ઞ કરવા માટેનું એક સાધન. તો તમને જો અનાજ ન મળ્યું યજ્ઞ કરવા માટે, તો તમે 5 સમીધો લો, એનાથી તમે યજ્ઞ કરો. પણ યજ્ઞ કરો. જનક રાજા કહે છે કે માનો કે સમીધ પણ ના મળ્યું, સમીધ પણ ના મળ્યું, એટલે લોકો પાસે દ્રવ્યની ઉણપ થતી ગઈ, એ બી ના મળ્યું, તો શું કરવાનું? તો કે ભાઈ ફળ ફૂલ તો મળે કે ન મળે, ફળ ફૂલથી તમે યજ્ઞ કરો, પણ યજ્ઞ કરો. રાજાએ કીધું માનો કે એ પણ ના મળે તો, કારણ કે જંગલમાં જવું પડે ને, એ બી ના મળે તો. એ વખતે ઘી બહુ સસ્તું હતું, એટલે યાજ્ઞવલ્કે કે ઘી તો દરેકના ઘરમાં હોય ને, તો ઘીથી કરવું, પણ યજ્ઞ કરવો. મહાપ્રભુજીએ આના પરથી સુંદર આપણા માર્ગની અંદર મૂકી દીધું કે તમે જ્યારે સકડીની સેવા કરો છો ત્યારે જે યજ્ઞમાં બધી જ તમે આહુતિ આપો છો એ પ્રકારનો યજ્ઞ, કારણ કે યજ્ઞનું સ્વરૂપ તો ઠાકોરજી છે ને, યજ્ઞો વૈ વિષ્ણુ, વિષ્ણુ એ યજ્ઞનું સ્વરૂપ છે. તો તમારા ઘરે કોણ બિરાજે છે?
ઠાકોરજી જ બિરાજે છે. તો ઠાકોરજી યજ્ઞાત્મક છે. તો તમે જ્યારે સંપૂર્ણ ભોગ સખડીનો ધરો છો ત્યારે યજ્ઞમાં જેટલી આહુતિ આપવાની છે નિયમ પ્રમાણેની એ તમે વિધા કરી રહ્યા છો. હવે એ તમે નથી કરતા, 5 સમિધથી તમારે કરવાનો વારો આવ્યો છે, તો સખડી નથી થતી, અનસખડીથી પણ ઠાકોરજીની સેવા તો તું કરે છે. હવે અનસખડીથી પણ ટાઈમ નથી મળતો, એ બી થઈ શકતું નથી. તો કંઈ નહીં, તું મેવો છે એ મેવો ધર, કંઈ વાંધો નથી. એ પણ નથી મળતો તો અલા મિશ્રિતો છે, છેવટે મિશ્રિતો ધર. તો આ આપણે ત્યાં જે આ મિશ્રિત સેવાથી લઈને સખડી સુધીની સેવાનો પ્રકાર છે, એના બેઝમાં જનક અને યાજ્ઞવલ્કની વાર્તા રહેલી છે. તો આ જે વેદ છે એ વેદમાં એક આખો સંપૂર્ણ વેદ હોય, એમાં બી 4 વિભાગ હોય. થ્રુઆઉટ વેદ નથી, વેદમાં 4 વિભાગ હોય. એકમાં મંત્ર સંહિતા હોય, બીજામાં બ્રાહ્મણ હોય, ત્રીજું આરણક્ય હોય અને ચોથું ઉપનિષદ હોય. એટલે એક વેદમાં આ 4 ભાગ હોય. હવે જે મંત્ર સંહિતા છે એ એટલા માટે કે તમે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે તમારે મંત્ર બોલવા પડે, સ્તુતિ કરવી પડે. તો કયા મંત્ર બોલવાના, કઈ સ્તુતિ કરવાની, એ બધો સમન્વય જે છે એ વેદના આ મંત્ર સંહિતા ભાગની અંદર હોય છે. તો વેદ જ, પણ એ તમારે શોધવું હોય કે ભાઈ મારે કઈ સ્તુતિ કરવી છે, મારે કયા સ્તોત્ર બોલવા છે, શ્લોક બોલવા છે, તો એ તમારે મંત્ર સંહિતાને રિફર કરવી પડે. ત્યાર પછી બ્રાહ્મણ. તો તમે શ્લોકો તો શોધ્યા, પણ એ યજ્ઞમાં શું શું કહેવાનું, યજ્ઞના શું શું વિધાનો છે, તો એમાં ઉપયોગી જે વિચાર કથાનક હોય, ઘણી વખત તો દ્રષ્ટાંતો એમાં આપેલા હોય છે કઈ રીતનું કરવું તે. તો એ બ્રાહ્મણ ભાગ થયો. એટલે છે તો વેદ જ, પણ એનો બીજો ભાગ બ્રાહ્મણ ભાગ. ત્રીજો આવ્યો આરણક્ય. અરણ એટલે જંગલ. એટલે પહેલાંના ઋષિઓએ, વિદ્વાનોએ જંગલના એકાંતમાં આ વેદ વિશે જે વિચારો કર્યા અને વિચારોનો જે સમન્વય કર્યો એ આરણક્ય તરીકે ઓળખાય. એટલે મૂળ તો જે બીજો આપણે બ્રાહ્મણ ભાગ કયો, એ બ્રાહ્મણ ભાગની અંદર જ આ આરણક્ય એટલે ઋષિઓએ કરેલા વિચારો એની અંદર આવેલા છે. અને એ વિચાર કરતાં કરતાં તમને જ્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ જાય, જેમાં જીવ એ પોતાના પૂર્વના બધા જ સંઘાતો છોડીને પ્રભુ સાથે મળી જાય, એ જે પ્રકાર જેમાં બતાવ્યો એને ઉપનિષદ કહેવામાં આવે. એટલે વેદના 4 જે વિભાગો છે એમાં મંત્ર, બ્રાહ્મણ, આરણક્ય અને ઉપનિષદ. એટલે મેઇન તો મંત્ર અને બ્રાહ્મણ જ છે. એટલે મંત્ર અને બ્રાહ્મણ એ જ બેઝિકલી આખા વેદને બનાવતા હોય છે. પણ આગળ ને આગળ જેમ જેમ વિચારો થતા ગયા તેમ તેમ વેદની અંદર આ આરણ્યક ઋષિઓના વિચારો ઉમેરાયા અને ધીરે ધીરે એમાં પ્રભુની પ્રાપ્તિ કેમ થાય એ અંગેના ઉપાયો જે ઉપનિષદ તરીકે ઓળખાયા. તો ઉપનિષદ છે એ વેદનો છેલ્લો ભાગ થયો. આપણે જોયું ને, પહેલાં બ્રાહ્મણ, સૌથી પહેલાં મંત્ર, ત્યાર પછી બ્રાહ્મણ, પછી આરણ્યક અને પછી ઉપનિષદ. તો ઉપનિષદ એ વેદનો અંત ભાગ થયો. માટે ઉપનિષદને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વેદની વાત કરીએ આપણે કે આ ઉપનિષદ છે. અને વાસ્તવમાં મેં જે શરૂઆતમાં કહ્યું, નિગમની વાત કરી કે નિતરમ બ્રહ્મ બોધય હતી, તો એવી રીતે વેદ શબ્દ એ કઈ ધાતુ ઉપરથી બન્યો? વિદ ધાતુ ઉપરથી વેદ બન્યો. તો વિદ ધાતુના બી 3 અર્થો બતાવ્યા છે. વિદ સત્તાયામ, વિદ જ્ઞાને, વિદ લુલાભે. એટલે તમે જુઓ, સત્તાયામ એટલે સદંશ, જ્ઞાન ચિદંશ, કારણ કે ચિદંશ જ્ઞાન સાથે, અને લાભ એટલે આનંદ.
તો આ વેદ છે એ હકીકતમાં સત, ચિત અને આનંદ, જળ, જીવ અને આનંદ, અંતર્યામી, આ ત્રણનું જ નિરૂપણ વેદમાં કરવામાં આવ્યું છે. માટે જે વેદ શબ્દ છે, જે કહ્યું ને કે વેદ દ્વારા જ હું જાણી શકું, કારણ કે વેદ પોતે એ ઠાકોરજીએ બનાવ્યા છે. તો આ રીતે આપણે વેદની વાત કરી અને એનાથી આગળ આપણે વધીએ તો વેદના મંત્રો તો આપણે બોલીએ, વેદની ઋચાઓ આપણે બોલીએ, પણ વેદનો એક ચોક્કસ આકાર છે. આપણે ત્યાં સંસ્કૃત એ મૂળ તો આપણી ભારતની ભાષા છે, પણ કાલબલ એવું થયું કે સંસ્કૃત અત્યારના જર્મનીમાં જતો રહ્યો છે. એટલે તમારે સંસ્કૃતમાં પણ હાયર એજ્યુકેશન લેવું હોય તો તમારે જર્મની જવું પડે, ત્યાં શિક્ષણ લેવું પડે. તો એ જે વેદ છે એનો પુરુષાકાર છે. એટલે ત્યાં એ લોકોએ વેદનું ચેન્ટિંગ તમે જે કરી શકતા હો યથાર્થ, કારણ કે આ વેદનું ઉચ્ચારણ કરવું એ પણ ગમે તેમ ન થાય. ઋગ્વેદનું ઉચ્ચારણ જુદી રીતે થાય, યજુર્વેદનું જુદી રીતે થાય, સામવેદનું જુદી રીતે થાય. તો યથાર્થ ઉચ્ચાર કરનારા જો પંડિતો ઉચ્ચાર કરતા ગયા અને એ લોકોએ ગ્રાફ બનાવ્યો, તો એ આકૃતિ જે ઊભી થઈને એ પુરુષ આકૃતિ ઊભી થયું. આવું આ લોકોએ સાબિત પણ કર્યું. આપણે ત્યાં તો ભાગવતમાં લખ્યું જ છે કે વેદો એ બધા જ ભાગવત સાંભળવા માટે આવેલા હતા. એટલે એ બધા આકારવાળા છે, વેદો પણ આકારવાળા છે. તો એ જે વેદને આકાર છે તો એના 6 અંગો શાસ્ત્રોએ બતાવ્યા કે વેદના 6 અંગો કયા. વેદ સાકાર છે પણ 6 અંગો વેદના કયા. તો એક તો વેદ પુરુષનું નાક હોય, જે વેદનું અંગ શિક્ષા તરીકે ઓળખાય. વેદના 6 અંગો છે, એમાં એક શિક્ષા અંગ છે, એ વેદનું નાક કહેવાય. વેદના હાથ છે, તો જે બીજું અંગ છે કલ્પ, કલ્પ એ વેદના હાથ છે. ત્યાર પછી વ્યાકરણ એ ત્રીજું અંગ, જે વેદનું મુખ છે. પછી કાન એ વેદનું નિરુક્ત અંગ છે. ચરણ વેદના એ છંદ છે અને જ્યોતિષ એ વેદના નેત્ર છે. તો આ વેદ પુરુષના 6 અંગોનું નિરૂપણ મહાપુરુષોએ આપણે આગળ કર્યું છે. ટૂંકમાં વેદની એક ચોક્કસ પુરુષ આકૃતિ છે. એટલે આપણે ત્યાં પણ કાશી બનારસ ષષ્ઠ પીઠાધીશ આપે આજ્ઞા કરી હતી એક વખત કે ઠાકોરજીને સ્નાન કરાવતી વખતે આપણે લોટી ફેરવીએ છીએ. તો આમ તો આપણે શ્રીનાથજીમાં સ્નાન થાય જ્યારે સ્નાન યાત્રામાં ત્યારે પુરુષ સૂક્ત બોલાય છે. અહીંયા આપણે કશું બોલતા, ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ, આપણે કશું બોલતા નથી, છેવટે 4 વખત લોટી ફેરવીએ છીએ. તો એનું કારણ આપણે ખૂબ સુંદર સમજાવ્યું હતું કે ઠાકોરજીને જ્યારે સ્નાન કરાય છે ત્યારે આ વેદો પોતાના આધિદૈવિક સ્વરૂપે આવીને ગાન કરતા હોય છે, માટે આપણે ગાન કરવાનું નથી હોતું. એટલે આ વેદ શું છે એનું નિરૂપણ આજે આપણે કર્યું. કારણ કે આપણે શરૂઆત કરી હતી નિગમ સામ શાખા સહસ્રસું કરે રે ભલા નિર્ઘોષ. તો 4 વેદમાંથી પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે એ સામ એટલે સામવેદનો ઉપયોગ કર્યો છે. અને સામવેદની હજારો શાખાઓ છે. હવે શાખા કોને કહેવાય? શાખા કોને કહેવાય? તો એક પુરુષ છે, એ ઊભો રહ્યો, એ પુરુષ સૂઈ ગયો, એ પુરુષ ચાલ્યો. જુદી જુદી ક્રિયાથી પણ છે તો એક જ પુરુષ. એવી રીતે યજ્ઞના અનેક રૂપો છે, યજ્ઞ એક નથી, યજ્ઞના રૂપો ઘણા છે અને યજ્ઞાત્મક ભગવાન છે. એટલે યજ્ઞરૂપ ભગવાનના જુદા જુદા રૂપો છે. અને વેદ તમને સમજાવી શકે તો એક ભગવાન, યજ્ઞ ભગવાનનું એક સ્વરૂપ, જેમ એક માણસ ઊભો રહ્યો, સૂઈ ગયો,
ચાલતો થયો તો એના જુદા જુદા રૂપ છે ને, એમાં યજ્ઞ રૂપી ભગવાનનું એક રૂપ, કોઈ પણ એક રૂપ, એ વેદના જે ભાગમાં વર્ણન કર્યું હોય એટલા ભાગને શાખા તરીકે ઓળખવામાં આવે. તો વેદ કોને કહેવાય, શાખા કોને કહેવાય? તો અનેક યજ્ઞ પુરુષો પૈકી કોઈ એક યજ્ઞ પુરુષ એની ઓળખ જ્યાં આપેલી છે તેનું નામ શાખા કહેવાય. તો આવી હજારો શાખાઓ એ સામવેદની છે. અહીંયા જોઈએ જીવણજી મહારાજ જે કહે છે કે નિગમ એટલે વેદ, સામવેદની હજારો શાખાઓ ભલા એટલે સારી રીતે નિર્ઘોષ કરે છે. એવા બ્રહ્મા રુદ્રાદિ બધા ગાન કરવા લાગ્યા. કારણ કે આગલા શ્લોકમાં આપણે જોયું છે કે ગંધર્વો દેવોને બધા આવ્યા છે, ત્યાં નૃત્ય કરી રહ્યા છે, બધું આપણે આગલા એમાં જોયું છે. તો આ બધા દેવતાઓ ગાન કરવા લાગ્યા. અને આવું જ્ઞાન એ શા માટે કરે છે, આવું ગાન શા માટે કરે છે? તો ઘોષપતિ ભગવંતને ભેટતા. ઘોષપતિ એટલે તો ઠાકોરજી જે ભગવાન છે એ એમને મળ્યા માટે એ ગાન કરે છે. હવે અહીંયા ભગવંત ઠાકોરજી તો ખરા, પણ ભગવંત એટલે શ્રી વિઠ્ઠલનાથજીને પણ અહીંયા ભગવંત તરીકે ઓળખ્યા. તો જે ઈશ્વર્યાદિ ગુણો ઠાકોરજીમાં છે એ અહીંયા વિઠ્ઠલનાથજીમાં પણ છે. એમને ભેટતા એટલે ભેટવું નહીં, પણ મળ્યા ત્યાં, એ એમને મળ્યા. એટલે અહીંયા પ્રગટ થયા એવું કહ્યું નથી, પણ ભેટતા એમ કહ્યું. અને ઘોષપતિ વિશેષણ વાપર્યું, એટલે ગુસાઈજીને ઘોષપતિ કહ્યા. અને પ્રગટ્યા એવું ન કહેતા શું કહ્યું? ભેટ્યા. તો આ બે શબ્દો ઉપર પણ જીવણજી મહારાજ ખૂબ સુંદર સમજાવે છે કે બ્રહ્માજીએ સૌથી પહેલાં આવીને જે કર્યું છે તે એમને પુષ્પ જે છે એ પુષ્પની વર્ષા કરી છે. જેમ ઠાકોરજી પણ પ્રગટ થયા ત્યારે દેવોએ પુષ્પની વર્ષા કરી છે. વાસ્તવમાં તો મુનિઓના જે મન છે એ સુમન બનીને વર્ષા થઈ, જેવું મહાપ્રભુજી આ ઠાકોરજીના પ્રાગટ્ય વખતના શ્લોકોમાં સમજાવે છે કે જે આ પુષ્પની વર્ષા થઈ છે એ વાસ્તવમાં મુનિઓના ઋષિઓના મન છે એની વર્ષા થઈ છે. એટલે બ્રહ્માદિકે સ્તુતિ કરીને પુષ્પની વૃષ્ટિ કરી. હવે પુષ્પની વૃષ્ટિ જ કેમ કરી? તો ગુસાઈજીનું સ્વરૂપ એ ભગવંત સ્વરૂપ છે, એનું એમને ભાન એ વખતે નથી થયું. પણ બ્રહ્મા વગેરેને પણ ગુસાઈજી બોધ કરવા માગે છે. એટલે હવે બ્રહ્માદિકને કૃષ્ણ સ્વરૂપે ગુસાઈજી દર્શન આપે છે. એટલે અહીંયા ઘોષપતિ ભગવંત ભેટતા એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે બ્રહ્માજીને પહેલાં ખબર નથી કે આ વિઠ્ઠલેશ એ જ પોતે કૃષ્ણ છે, અથવા તો કૃષ્ણ જ વિઠ્ઠલ થઈને પ્રગટ થયા છે, એવી બ્રહ્મા વગેરેને ખબર નહોતી. એટલે એમને તો ખાલી પુષ્પની વૃષ્ટિ કરી. એટલે હવે વિઠ્ઠલનાથજી પોતાના સ્વરૂપમાં કૃષ્ણના દર્શન બ્રહ્માજી વગેરેને કરે છે. ત્યારે બ્રહ્માજીને એ જ્ઞાન થયું કે આ સ્વરૂપે કયું સ્વરૂપ છે. એટલે અહીંયા ભગવંત ભેટતા એટલે કૃષ્ણ સ્વરૂપે દર્શન જે આપ્યું એમ અહીંયા કહેવા માગે છે. બીજું અહીંયા બીજા વેદોની વાત નથી કરી, પણ નિગમની જ નિગમ નિગમ વેદની વાત કરી છે. તો શા માટે નિગમ એટલે સામવેદનું જ ગાન કેમ કર્યું? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જે વિભૂતિ યોગ છે એમાં ઠાકોરજી જુદી જુદી જગ્યાએ પોતે સર્વશ્રેષ્ઠ ક્યાં છે એનું નિરૂપણ ઠાકોરજીએ વિભૂતિ યોગમાં કર્યું છે. અને ત્યાં કહ્યું છે કે વેદાનામ સામવેદોસ્મિ, બધા જ વેદોમાં હું સામવેદ છું. એટલે ઠાકોરજીને સામવેદ વધારે ગમે છે. માટે અહીંયા છે તો સામવેદ છે એટલે નિગમ જ છે, પણ શા માટે ઋગ્વેદ નહીં, શા માટે યજુર્વેદ નહીં? સામવેદ એટલા માટે કે ઠાકોરજીની વિભૂતિ છે અને ઠાકોરજી પ્રગટ થયા છે, એટલે અહીંયા સામવેદમાં ગાન કર્યું. પણ જોકે જીવણજી મહારાજ લખે છે કે ભલે સામવેદ એવું લખ્યું હોય, પણ એ રીતે બધા જ ત્યાં વેદો હાજર હતા એવું આપણે સમજી લેવાનું છે. અથવા તો જેમ તમામ વેદો
એ ભગવત સ્વરૂપ જ છે. પ્રથમ સ્કંદમાં જ આવે છે કે યજ્ઞો પણ ભગવત સ્વરૂપ છે, વેદો પણ ભગવત, નારાયણ મુખાંબજા બધા શ્લોકો પહેલા સ્કંદમાં આવે છે. તો વેદો જે ભગવત સ્વરૂપ છે, પણ વિભૂતિમાં મુખ્ય ગણના સામવેદની કરી છે. એવી જ રીતે ભગવદ અવતારો એક હોવા છતાં વિઠ્ઠલ અવતાર એ મુખ્ય છે, એ અહીંયા સૂચવવું છે. માટે અહીંયા નિગમ શામ નિગમ ગામ એ મૂર્તિમાન વેદે પોતાની સહસ્ર શાખાઓ વડે શ્રી ગુસાઈજીની સ્તુતિ કરી. સામવેદનું નામ તો ઉપલક્ષણ માત્ર છે, એથી બધા વેદોએ પોતાની તમામ શાખાઓ વડે સ્તુતિ કરી એમ સૂચન કર્યું છે. એટલે માત્ર સામવેદની શાખાઓ નહીં, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ બધા જ વેદની શાખાઓએ અહીંયા ગાન કર્યું છે. અહીંયા સહસ્ર શબ્દની પણ સમજ ખૂબ સુંદર આપી છે કે સહસ્ર એટલે તો 1000 થાય, પણ અત્યારના જોવા જઈએ તો આટલી બધી શાખાઓ આપણને પ્રાપ્ત થતી નથી. તો એની ખૂબ સુંદર જીવણજી મહારાજ આપે છે. આ બધું જાણવા જેવું હોય છે આપણે. ત્યાં આપ લખે છે કે આ જે ગાન કર્યું, સામવેદનું ગાન કર્યું, પણ એ ગાન કોને કર્યું છે? તો બ્રહ્માદિ દેવોએ જ કર્યું છે, અથવા તો જે વેદો મૂર્તિમાન સ્વરૂપે આવ્યા એમણે ગાન કર્યું છે. શા માટે એમને કર્યું તમે કેમ કહી શકો? તેનું કારણ કહ્યું કે એ સમયે પહેલાં ઋષિ મુનિનો યુગ હતો ત્યારે સામવેદની 1000 શાખાઓ હતી. એટલે અહીંયા કહ્યું ને કે સામ શાખા સહસ્ર એટલે 1000 શાખા સામવેદની હતી. પણ પછી યુગ પરિવર્તન જેમ થયું ને, તો અમુક સમયમાં જ આ બધું અધ્યયન કરેલું સફળ થાય. એક ચોક્કસ સમયમાં કરેલું અધ્યયન સફળ થાય. તો એક સમય એવો આવ્યો કે જ્યાં અધ્યયન થઈ શકે એવું નહોતું, અને એ દિવસોમાં ઋષિઓએ અધ્યયન કર્યું. એટલે શું થયું કે શાખાઓ હતી એ બધી લુપ્ત થઈ ગઈ. જે વખતે કરવું જોઈએ તે વખતે ન થઈ શક્યું, પણ નહીં કરવાના સમયે કર્યું એમાં જે શાખાઓ હતી બધી લુપ્ત થઈ, તિરોહિત થઈ ગઈ. એટલે અત્યારના યુગમાં 1000 શાખામાંથી સામવેદની ખાલી 9 શાખાઓ જ પૃથ્વી ઉપર છે, એવો અહીંયા નિર્દેશ કર્યો છે. અને એ આપણે જોયું એટલે. અને અહીંયા ગોષપતિ, પછી અહીંયા જે લખ્યું છે ગોષપતિ ભગવંત ભેટતા, એવું અહીંયા ટૂંકમાં લખ્યું છે. અને કોઈક જગ્યાએ ગોષપતિ ભાગ્યવંત ભેટતા એવો પણ પાઠ જોવા મળે છે. એટલે ત્યાં એ કહેવા માગે છે કે ગોષપતિ એટલે વ્રજપતિ એટલે ગુસાઈજી, અને ભાગ્યવંત કોણ? તો જે ભગવદ ભક્તો છે તે. તો પરસ્પર ભેટ્યા, તો સામવેદાદિ દેવોએ નિર્ઘોષ કર્યો. એનો અર્થ એ થયો કે વેદો એ પણ સાક્ષાત વ્રજભક્તો છે. એમને પ્રભુ અને ભૂતલમાં પડેલા દૈવી જીવોના વિયોગનો પરિતાપ હતો. એટલે આ પ્રગટ થયા, એટલે એ જે તાપ વ્રજભક્તોનો અને વેદોનો હતો એ હવે દૂર થયો. એટલે બધા હર્ષયુક્ત થયા. એટલે અહીંયા બીજો શબ્દ વાપર્યો ભાગ્યવંત. એટલે જે ભૂમિ ઉપરના ભક્તજીવના ભાગ્ય વિસ્તર્યા, બસ એ અર્થમાં અહીંયા બીજો અર્થ જીવણજી મહારાજે મૂક્યો છે. તો અહીંયા 8મા ટૂંકને અહીંયા આપણે વિરામ આપીશું. અને હવે આજના સત્સંગમાં શ્રી ગોકુલનાથજી મહારાજ શું આજ્ઞા કરે છે તે જોઈ લઈએ. ગોકુલનાથજી મહારાજ 52મો પ્રસંગ આવશે, ત્યાં ઉત્તમ ભક્તના લક્ષણો બતાવી રહ્યા છે. તો એકવાર શ્રીજીએ પોતાની ઈચ્છાએ જ ઉત્તમ ભગવદિયાના લક્ષણ કહ્યા. અત્યાર સુધી આપણે જોતા હતા કે પંચોલીજી પૂછતા હતા કે ભટજી પૂછતા હતા, એમ કોઈક પૂછતું હતું અને આપ વચનામૃત કરતા હતા. આજે પોતાની ઈચ્છાએ જ ઉત્તમ ભગવદિયાના લક્ષણો બતાવે છે. આજ્ઞા કરી કે ઉત્તમ ભગવદીયના લક્ષણ સાંભળો. બહુ લાંબો પ્રસંગ છે, પણ બહુ ધ્યાનથી સાંભળજો. પહેલું એ કહ્યું કે આ જે ઉત્તમ ભગવદ, કારણ કે ભગવદીયની પણ 3 કોટી બતાવી છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એમ 3 પ્રકારના
ભગવદીઓની ઓળખ આપે છે. આમાં જે ઉત્તમ ભગવદીયાના લક્ષણો કહે છે તો એ લોકો પોતાના મન, વચન અને દેહ, મન, વાણી, કર્મ, એ ત્રણેયનું સંલગ્નતા માત્ર ઠાકોરજી સાથે જ હોય. એટલે એમનું મન, એમનું દેહ, એમની વાણી એ ભગવાનના જ દર્શન કરતી હોય. આ પહેલું લક્ષણ બતાવ્યું. પછી ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ જે ભગવદીય હોય એના હિતના વિશે રાત દિવસ પ્રયત્ન કરે. પછી કોઈ પણ જાતનો ભગવદીય હોય પણ ઉત્તમ ભગવદીય એ આ ત્રણ માટે, એમના હિત માટે રાત દિવસ પ્રયત્ન કર્યા કરે. દ્રષ્ટાંત આપે કે લોકની અંદર જેમ કોઈક લોકો હોય કે પોતાનું બી હિત કરે અને અન્યના લોકોને પણ સંતુષ્ટ રાખવાનો પ્રયત્ન કરે, તે રીતે આ ઉત્તમ ભગવદીઓ પણ દરેક પ્રકારના ભગવદીઓને સંતુષ્ટ રાખે છે. આ બીજું લક્ષણ કહ્યું. ત્યાર પછી જે ભગવદીઓ હોય એમાં ભલે રજ જેટલો જ ગુણ હોય, રજ જેટલો ગુણ હોય એને પણ એ પર્વત જેટલો માને અને આ પ્રમાણે ભગવદીયના કાર્યમાં મદદ કરી અને સંતોષ રાખી અને આનંદ લે, આનંદ પામે. આ ત્રીજું લક્ષણ ભગવદીયનું. ચોથું લક્ષણ, આખો દિવસ એ દયા જ કર્યા કરે. આ ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ બતાવ્યું કે લક્ષ્મીનો જે મદ એટલે ગર્વ એ મનુષ્યને આકર્ષા વિના રહેતો નથી. પૈસા આવ્યા એટલે માણસમાં મદ તો આવે જ છે, સહજ છે, પણ આ ઉત્તમ ભગવદીયાને એ લક્ષ્મીના ગર્વનો જરા પણ આકર્ષણ હોતું નથી. આ પાંચમો ઓળખ બતાવી. પછી હવે કોક ભગવદીય આવે એની પાસે કંઈક માગે તો ગજાશક્તિ પ્રમાણે આપે, અને જો જીવ માગે તો અતિ ઘણા આનંદથી એ માગે. એટલે જેની દૃષ્ટિમાં ભગવદી અને બીજા સમાન જ છે, એમાં એને જરા પણ દુઃખ ન લાગે. ઉલટું એમ વિચારે કે આ ભગવદીય માગવા આવ્યો છે તે મને છેતરશે, તો એમ વિચારી સંકલ્પ કરે તેને તો ધિક્કાર છે. એટલે કોઈ માગવા આવ્યું અને તમને એમ લાગે કે આ તો મને છેતરશે, આવો જો વિચાર આવ્યો અને આવો સંકલ્પ કરો તો તમને ધિક્કાર છે. ભલે તમે એને આપી રહ્યા છો પણ આવો વિચાર આવે તો પણ તમને ધિક્કાર છે. ઉત્તમ ભગવદીય તો તે વસ્તુ તેને માગતા પહેલાં, હવે કોઈ વસ્તુ તમે માગવા જાઓ છો તો શું કહે છે, શું કરીએ આપણે, તો માગતા પહેલાં મન વર્તીને પોતાની મેળે જ આપી છે. એટલે કોઈ વ્યક્તિ સામેની માગે અને તમે આપો, પેલો માગે એ પહેલાં તમે આપો, એને ઉત્તમ ભગવદીય અહીંયા ગણ્યો છે. અને ત્યાં સુધી લખે છે કે ધિક્કાર છે તેને કે જે વસ્તુ માગવાનું ભગવદીયનું મન છે તે વસ્તુ જાણ્યા પહેલાં એ પોતે આપતો નથી. એટલે પેલો કંઈક લેવા આવ્યો છે તો એ માગે પહેલાં તમે જાણી જાઓ કે તમારી પાસે શું લેવા આવ્યો છે, તો માગે પહેલાં તમે આપી દો. આ ઉત્તમ ભગવદીયનું લક્ષણ બતાવ્યું. જ્યારે ભગવદીય માગવાને નિમિત્તે આવે ત્યારે શું કરે કે પેલા દાતા ભગવદીયની સ્તુતિ કરે, ઘણું ઘણું પ્રિય બોલે, અને પછી એને માગવાનું છે એટલે લાજ તો આવે ને, એટલે થોડો લજાય, સંકોચાય, અને પણ જરૂર છે એટલે હળવે હળવે માગે. એટલે જે માગનારો આવ્યો તે આટલું બધું કર્યા પછી માગે અને તમે આપો તો શું છે, તો એમાં આપ્યાનો ગુણ નથી, આપ્યાનો ગુણ નથી. એટલો દોષ ભગવદીયને આમ કરાવવાનો લાગે છે. એટલે આપ્યા પછી પણ તમને એમાં ગુણ નથી, પણ પેલા ભગવદીએ આટલું બધું કરવું પડ્યું, એને લજાવવું પડ્યું, સંકોચ કરવો પડ્યો, તમારી પ્રશંસા કરવી પડી, તો આ બધાનો દોષ તમને લાગે છે. આ ન હોવું તે ઉત્તમ ભગવદીયનું લક્ષણ. ભગવદીયના મનોરથ પૂર્ણ કરવા જો ન દોડે તો એથી પૃથ્વી પોતાને ભારવાળી સમજે છે, અને એ જ લોકો પૃથ્વીને ભારરૂપ છે. વૃક્ષ એ ભારરૂપ નથી.
પણ જે ભગવદ્ગીતાના મનોરથને પૂર્ણ નથી કરતા એ પૃથ્વીને ભારરૂપ થાય છે. આગળ સરસ વાત કરે છે કે જીવને તારુણ્ય એટલે કે સ્ત્રીરૂપી સન્નિપાત આવીને વળગે છે, ત્યારે એ સ્ત્રીને વશ થાય છે અને ધર્મ ચૂકે છે. તો ઉત્તમ ભગવદીય હોય એમાં આવું લક્ષણ હોય નહીં. ત્યાર પછી વાત કરી આપણા પ્રાણ છે એ પ્રાણની ઉપમા આપી કે પ્રાણ કેવા છે? ઘાસના પાન ઉપર ઝાકળ બિંદુ ટકે એવા પ્રાણ ચંચળ છે. ક્ષણ પછી પ્રાણ ટકશે કે નહીં આપણને ખબર નથી. તો જેમ ઘાસના પાન ઉપર ઝાકળ બિંદુ ટકે એવી પ્રાણની કિંમત છે. આવો પ્રાણ ચંચળ છે. પાછી એની રક્ષા કરવા માટે તમે જો કોઈ ધનવાળા પાસે જાઓ અને ધનવાળા પાસે જઈને તમારી પોતાની વડાઈ કરો તો આ પણ એ ભગવદીયનું લક્ષણ નથી. એટલે જે લોકો સર્વત્યાગ કરે તેઓથી પણ પ્રતિષ્ઠા મુકાતી નથી. જે લોકો દાન કરતા હોય, ત્યાગ કરતા હોય, એ લોકો પણ પ્રતિષ્ઠામાંથી તો મુક્ત થતા નથી. જ્યારે આ ઉત્તમ ભગવદીય છે એ આવી પ્રતિષ્ઠાને વિષ્ટા કરીને ગણે છે. એટલે એ લોકો બીતા રહે છે કે રખેને કોઈ આવી પ્રતિષ્ઠારૂપી વિષ્ટાનો છાંટો કંઈ મારા ઉપર લાગી તો નહીં જાય ને. તો આવા ભગવદીય એ સર્વાત્મભાવી છે. એને સદા શ્રી પુરુષોત્તમના ચરણારવિંદ પામવાનો મનોરથ જ રહે છે. જેને શ્રી પુરુષોત્તમનો સંબંધ થયો છે એવા ભગવદીયની ચરણકમલની રજ ક્યારે પ્રાપ્ત થશે એવું આ ભગવદીયો વિચાર્યા કરે છે કે હું તો અધમ જીવ છું, તો આ રજ એ મારા માથાને ક્યારે અલંકૃત કરશે. આવા વિચાર કરે તો આ લગભગ 12-13 લક્ષણો ઉત્તમ ભગવદીયના શ્રી ગોકુલનાથજી મહારાજે સમજાયા છે. એના પર વિવેચન કર્યું છે કે આ વચનામૃત બહુ જ ઉત્કૃષ્ટ ભગવદીય માટેનું છે. એટલે આપણે બહુ બહાદર કરવાની જરૂર નથી. જે ઉત્કૃષ્ટ ભગવદીય છે એના માટેનું આ છે. એટલે સર્વાત્મ ભાવવાળો ભગવદીય ઉત્કૃષ્ટ કોણ છે? જેનામાં સર્વાત્મ ભાવ છે એ ઉત્કૃષ્ટ કહેવાય. તો સર્વાત્મ ભાવવાળો ભગવદીય સર્વને અંદરે પ્રભુના જ રૂપનું દર્શન કરે છે. એટલે એ સર્વની ઈચ્છા પોતાની શક્તિ પ્રમાણે ભગવદ્ ભાવે પૂરવા માટેનો પ્રયત્ન એ કરતો રહેતો હોય છે. એક નાની અમથી વાત કબીરજીની યાદ આવી, જેની પાસે સંપત્તિ છે. चिड़िया चोंच भर ले गई, चिड़िया चोंच भर ले गई, घट्यो सरिता नीर. આપણને પૂછે છે ચીડિયા ચોંચ ભર લે ગઈ, ઘટ્યો સરિતા નીર. એક ચકલી આવી, એની ચાંચમાં જેટલું પાણી ભરાય એટલું લીધું તો નદીનું પાણી ઘટ્યું. ચીડિયા ચોંચ ભર લે ગઈ, ઘટ્યો સરિતા નીર. દાન દિયે ધન ના ઘટે, દાન દિયે ધન ના ઘટે, કહે ગયે દાસ કબીર, કહે ગયે દાસ કબીર. તો આ જે ઉત્તમ ભગવદીઓ છે એની આ બધી વાત અહીંયા થાય છે. એટલે ઉત્તમ ભગવદીય આવી રીતનો હોય, ભગવદ્ ભાવ, અને ભગવદ્ ભાવથી આ બધું કરતો હોય. આમાં પણ જો પાછી હવે સરસ વાત કહેજે, આમાં પણ ખરી રીતે વિવેકની જરૂર છે. આ બધું આપવા તો માંડ્યા, એમાં વિવેકની જરૂર છે. બહુ સમજીને સાંભળજો. હા, ઈશ્વરને તન, મન અને ધન એ ત્રણેય ઈશ્વરને સોંપાય. કારણ કે સેવા તો આપણે હરિગુરુ વૈષ્ણવને કહીને, તો ઈશ્વર માટે તન, મન અને ધન. હવે ગુરુદેવને મન અને ધન જ સોંપાય. કેટલું બારીક, કેટલું સુંદર વચનામૃત છે કે ગુરુદેવને મન અને ધન જ સોંપાય. અને ભગવદીયની યોગ્યતાને શક્તિ પ્રમાણે વિવેકસર આદર થાય. અને ઢેલ કરવાની આવે
તો હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેય માટે શરીરનો તો ઉપયોગ આપણે કરવાનો જ છે, પણ આવી બાબતોમાં પણ વિવેક તો ચૂકવો ના જ જોઈએ. કોઈ ભગવદીય ભારે ઈચ્છા કરે તે ઈચ્છા પૂરવાની પોતાની શક્તિ ન હોય તો દિનતાપૂર્વક સંતોષી જેટલું થાય એટલું કરી અને વિવેક ધૈર્યશામાં કયા પ્રમાણે વર્તન કરવું જોઈએ. હરિગુરુ અને વૈષ્ણવના માટે ત્યાગ એ જ ભગવદ પ્રાપ્તિનું સાધન છે. સંત પુરુષો એ તો પ્રભુની પૂંજી છે. સંત પુરુષો પ્રભુની પૂંજી છે અને એ પૂંજીને ત્યાગથી સાચવી એના સંગનું સુખ લેવું એ જ ફળ છે. સંગનું એટલે ભગવત સ્વરૂપની ચર્ચા અને ભગવદ્ વાર્તાનો સ્વાદ આ સંત પુરુષ પાસે બેસીને લેવો જોઈએ. એટલે રસિક ભગવદીયના મુખમાંથી પ્રગટ થતી ભગવદ્ વાર્તા એ પ્રભુ અંગેનો એક નશો ઉત્પન્ન કરનારી હોય છે. એટલે નશો અથવા તો આવેશ એ જ મહા આનંદાત્મક વસ્તુ છે અને આ બધું અનુભવ ગમ્ય છે, કહેવાથી ખબર ના પડે, અનુભવની વસ્તુ છે. તો આ સાથે આ વચનામૃતને આપણે વિરામ આપીએ, આ સત્સંગને આપણે વિરામ આપીએ. આવતા સત્સંગમાં પ્રભુ જેમ વિચાર કરશે તેમ આપણે જોઈશું. આશ્રયના પદનું ગાન કરીએ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, સાધનોર નહીં આ કલી में जासू होत निवेदो, सूर कहा कहे दुविधाधरो, बिना मोल को चेरो भरोસો, दृढ़ चरण. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, आचार्य श्री महाप्रभुजी की जय. આજે તો રાકેશલાલજી મહારાજ વડોદરા કલ્યાણરાયજી એમનો ને આપના પૌત્રનો ઉત્સવ છે, જન્મદિવસ છે. આજનો સત્સંગ આપ શ્રીમાનોના ચરણકમલમાં નિવેદિત કરી, આપ બંને શ્રીમાનોને દંડવત પ્રણામ નિવેદિત કરી આજના સત્સંગને આપણે વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી